વડોદરા શહેરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોને નિર્ભયતા શાખા દ્વારા અગાઉ નોટિસ ફટકારાયા બાદ હવે વિવાદ વધી રહ્યો છે. બિલ્ડરોને ફાયદો કરાવવાનું ષડયંત્ર હોવાનો રાજકીય મોરચે ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે આજે વડોદરા શહેરના આકાશવાણી પાછળ આવેલા મારુતિધામમાં આવાસોને સીલ કરવાની કામગીરી કરવામાં આવી હતી. વડોદરામાં ગુજરાત હાઉસિંગ બોર્ડ MGVCLના અધિકારીઓ એક્શનમાં આવ્યા છે. રિનોવેશન ન કરનારા સામે કાર્યવાહી થતાં લોકોમાં છુપા રોષ પણ જોવા મળી રહ્યો છે. 20 જેટલા મકાનોના કનેક્શન પણ અગાઉ કાપી નાખવામાં આવ્યા છે. આ અંગે અધિકારીઓએ કામગીરી કરતા માહિતી આપી હતી. TMC અને હાઉસિંગ બોર્ડની સંયુક્ત ટીમ દ્વારા આજે વીજ કનેક્શન કાપવાની અને સીલિંગની કામગીરી કાર્યરત કરેલ છે. અત્યાર સુધી લગભગ 13-14 થઈ ગયા છે. અત્યારે અહીંયા જે મકાનનું રિપેરિંગ ને નથી કરતા એને લાઇટ કનેક્શન ને સીલિંગની કામગીરી હાથ ધરવામાં આવી કોર્પોરેશન ને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા. આશરે હમણાં 15 થી 20 કર્યા છે.